What are 3 things that Gujarati film industry માં ચેન્જ થવી જોઈએ? Not playing safe. Give me an absolute brutal honest answer. મને લાગે છે કે આપણે આંકડાઓની પાછળ ભાગીએ છીએ હજી. એ આપણે કોર્પોરેટાઇઝ થયા નથી ફિઝિકલી, પણ અંદરથી આપણે કોર્પોરેટના મેન્ટાલિટીથી જ ચાલીએ છીએ. દેટ એવરીથિંગ વી આર ઇવેલ્યુએટિંગ ઇન ફિગર્સ. સો એનાથી શું થાય છે કે જ્યાં ફિગર્સ ઇમ્પ્રેસિવ નથી ને ત્યાં ધ્યાન નથી અપાતું, અને ત્યાં તમને એવું લાગે છે કે યાર એકચ્યુઅલી તમે સ્ટડી કરો, તમે એ મેરિટ એનું સ્ટડી કરશો ને તો કદાચ તમને કંઈક નવું જ દેખાશે. જે અત્યારે બહુ ઓનેસ્ટલી કહું ને તો ફિલ્મ લાઈક બ્રહ્મ, નાઉ ઓન પેપર they might not have reached 7-8 crores 9 crores, બટ એ ફિલ્મનું જોનર શું છે, એ ફિલ્મમાં ચહેરાઓ જે બધા છે, જે આપણે એક કમર્શિયલ પ્રોડ્યુસર એમ કે ના યાર આપણે આ કરો આ કરો આ કરો, આ કશું જ નથી. ફેમિલી ઓરિએન્ટેડ કોન્ટેન્ટ નથી. લાઈક there is blood, there is violence, Gore. એટલે ગોર નહીં પણ હા it is there, right? એ જે સબ્જેક્ટ છે થોડોક ટ્વિસ્ટેડ છે, થોડુંક મેન્ટલ, તમને it might give you a little bit of creeps કે હા, because એ છતાં બી it is like I am very happy that film has worked so well. People and everyone's responding. એવું નથી કે યાર આ ખાલી અહીંયા ચાલીને આમ ચાલીને, ના, એ બધે જ સરસ ચાલે. So I think these are the kind of examples that we as an industry should work with. ઓડિયન્સ માટે તમે જે પ્રોજેક્ટ કરો એ અલગ વસ્તુ છે, એ માર્કેટિંગ છે, પણ એટલીસ્ટ અંદરખાને આપણે જે સાચા એક્ઝામ્પલ્સ છે કે એને આપણે ફોલો કરીએ ને તો આઈ થિંક આપણો ગ્રોથ વધારે સારો થશે. પણ આઈ થિંક આ હજી આપણે વી નીડ ટુ કોલેબોરેટ, વી નીડ ટુ ટેક રિસ્ક્સ ઇન ટર્મ્સ ઓફ હુ વી વર્ક વિથ. આપણે ઘણી બધી જગ્યાએ આપણે છે જે કે ભાઈ એક ઢાંચામાં કામ થાય છે, આ એક વર્ગ સાથે કામ કરી, એક વર્ગ. સો એનાથી શું થાય છે કે એટલે you're saying આજે અલગ અલગ ગ્રુપ્સમાં લોકો કામ કરે છે, એમાં કોલેબોરેશન વધવું જોઈએ. વન ડિરેક્ટર કેનોટ વર્ક વિથ ઓનલી વન એક્ટર ઓલ ધ ટાઈમ, શુડ નોટ રાધર, કારણ કે તમે એકબીજામાંથી કેટલું કાઢશો, રાઈટ? આજે મેં વિજયભાઈએ 2 ફિલ્મ કરી છે, તો હવે હી વુડ ઓલ્સો વોન્ટ ટુ ડુ એક ફિલ્મ ઓર 2 films વિધાઉટ મી બીંગ ધેર, ઓર મી નોટ બીંગ લાઈક હા ઇફ આઈ ડુ અનધર કેરેક્ટર ઓર સમથિંગ ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, પણ નોટ જસ્ટ કે ના તારી સાથે જ ફિલ્મ કરીશું, એવું ના હોવું જોઈએ. મને એવું લાગે છે, કારણ કે એમાં તમે કદાચ પિક્ચરનું પોટેન્શિયલ મારી નાખો છો, કદાચ એ નહીં ને બીજું કોઈ શૂટ વધારે થાય, કદાચ આ પ્રોડક્શન આ વસ્તુ એક્ઝિક્યુટ કરે તો કંઈક અલગ થાય. સો એ તમારે થોડુંક આઈ થિંક ખુલવાની જરૂર છે વિધિન આવર સેલ્વ્સ, આઈ ફીલ.